નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામ નજીક વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો। એક કાર ઝાડ સાથે અથડાતા તેમાં ભીષણ આગ લાગી હતી, જેમાં કારમાં સવાર 2 વ્યક્તિના મોત થયા હતા। મૃતકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ઓઢવા ગામની સીમમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે જતી એક કાર અચાનક ચાલકે કાબુ ગુમાવતા માર્ગની સાઈડમાં આવેલા ઝાડ સાથે ધડાકાભેર અથડાઈ હતી। પાલનપુર ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના રોજગાર ભરતી મેળામાં 387 યુવાનોને સ્થળ પર જ નોકરીની ઓફર મળી હતી। આ મેળામાં કુલ 635 ઉમેદવારોએ ભાગ લીધો હતો। બનાસકાંઠા જિલ્લા યુવાનોને ઘરઆંગણે રોજગારીની તકો પૂરી પાડવાના ઉદ્દેશ્ય સાથે જિલ્લા રોજગાર કચેરી પાલનપુર દ્વારા નગરપાલિકા હોલ ખાતે આ ભરતી મેળો યોજાયો હતો। બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસીય પ્રવાસે આવેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પ્રવાસના બીજા દિવસે સવારે દાંતીવાડા તાલુકાના ઉત્તમપુરા ડાંગિયા ગામમાં પ્રગતિશીલ ખેડૂત ઈશ્વરભાઈ બુતડિયાના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી। પ્રાકૃતિક ખેતીના પ્રખર હિમાયતી રાજ્યપાલે ફાર્મમાં આંબા, જામફળ, પપૈયા અને ગલગોટાના મિશ્ર પાકનું નિરીક્ષણ કર્યું હતું। પાલનપુર ચડોતરમાં આવેલા GHV વ્હીકલ ફિટનેસ સેન્ટરમાં એક કર્મચારીને લાંચ લેતા પાટણ ACBએ ઝડપી પાડ્યો છે। રહેમતુલ્લા ઘોરી નામના આ કર્મચારી CNG રિક્ષામાં ફિટનેસ સર્ટિફિકેટ માટે ₹3000ની લાંચ માંગી હતી। થરાદ શહેરના જૂના RTO નજીક ગતરોજ સર્જાયેલા ટ્રિપલ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે। ઘટના થરાદ સાચોર હાઈવે પર બની। ફૂટેજમાં પૂરપાટ ઝડપે આવતી ક્રેટા કાર એક રિક્ષા અને બાઇકને અડફેટે લેતા સ્પષ્ટ દેખાય છે। માત્ર થોડીક જ સેકન્ડોમાં સમગ્ર ઘટના બની હતી, જેમાં કાર, રિક્ષા અને બાઇક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી। ભાભર તાલુકાના કુવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે 17 માર્ચના રોજ ગર્ભ સંસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર GB ગઢવી અને RCHO ડોક્ટર KK પરમારની સૂચના તથા તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર HR ઠાકોરના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો હતો। સિમકો સનલાઇટ પેન્ટ્સ કવિન સાફ્ટર મશીનથી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો। સિમકો સનલાઇટ પેન્ટ્સ। વાવથરા સરહદી વિસ્તારમાં ધરણીધર તાલુકાના ખેડૂતોએ જાતે જ કેનાલોની સફાઈ શરૂ કરી છે। નર્મદા વિભાગની કથિત બેદરકારીના કારણે મીઠા વિચારણ માઇનોર કેનાલમાં નીલ જામી ગઈ છે, જેનાથી પાકને પાણી મળતું નથી। અનેક નુકસાન થવાનો ભય છે। ખેડૂતો પોતાના પાકને બચાવવા માટે આત્મનિર્ભર બનીને સફાઈ કાર્યમાં લાગ્યા છે। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકાના ખીમણા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે HPV રસીકરણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓને સર્વાઇકલ કેન્સર સામે રક્ષણ આપવાનો છે। આ અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બનાસકાંઠા માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર પિયુષ ચૌધરીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરાયું હતું। ડીસા રાધનપુર હાઈવે પર ડીસા તાલુકાના મુડેઠા ગામ નજીક વહેલી સવારે એક કારનો અકસ્માત થયો। કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર હાઈવે રોડ પરથી બાજુમાં આવેલા ચોકડીમાં ખાબકી। ઘટનામાં કારમાં સવાર ડ્રાઈવર સહિત લોકોનો આબાદ બચાવ થયો। પ્રાથમિક માહિતી અનુસાર કાર હાઈવે પરથી પસાર થઈ ત્યારે અચાનક ચાલકે કાબુ ગુમાવ્યો। અકસ્માત એટલો ગંભીર હતો કે કારને મોટું નુકસાન થયું। દિયોદરમાં હડકાયા શ્વાનોનો આતંક જોવા મળ્યો। મોડી રાત્રે 3 લોકો હડકાયા શ્વાનનો શિકાર બન્યા। આ ઘટનામાં 2 મહિલા અને 1 કિશોર ઘાયલ થયા છે, જેમને સારવાર માટે રેફરલ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા છે। ઘાયલ થયેલા લોકોમાં 15 વર્ષીય જયદીપ માળી, 70 વર્ષીય જયાબેન ઠક્કર અને 35 વર્ષીય કમળાબેન ઠાકોરનો સમાવેશ થાય છે। તેમને દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે। બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના રતનપુરા દુગાવાડા ગામમાં એક નંદી પર એસિડ હુમલો થયો છે। ઘટનાની જાણ થતાં જ ખીમાણાના પશાબા ગો સેવા ગ્રુપની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગો સેવા ગ્રુપના સભ્યો ભારત જેમત બાદ એસિડ હુમલાનો ભોગ બનેલા નંદી મહારાજને પકડ્યા હતા। ત્યારબાદ તેને સારવાર માટે પાટણ ખાતે આવેલી હરિઓમ ગૌશાળામાં પહોંચાડવામાં આવ્યા હતા।
એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ બોર્ડર ઝોન CID ક્રાઇમ બ્રાન્ચે બનાસકાંઠાના પાલનપુર તાલુકાના વિસ્તારમાં ચગાણા હાઈવે મહાદેવ હોટલ છોગાજી ઢાબા પાસેથી બાતમીના આધારે ₹6.96 લાખના 232 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે મોયલા ઇરફાન અને ચૌધરી સુખદેવના પાડાઓને મુદ્દામાલ સાથે રંગે હાથ ઝડપી પાડ્યા છે. શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા અનુસાર મંદિરની પ્રચલિત પરંપરા મુજબ આગામી ચૈત્ર સુદ 1 અને ગુરુવાર 19/3/2026 ચૈત્ર સુદ 8 અને ગુરુવાર તારીખ 26/3/2026 સુધી માતાજીની આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચૈત્રી નવરાત્રિના પ્રથમ દિવસે એટલે કે 19 માર્ચના રોજ સવારે 7:30 કલાકે શાસ્ત્રોક્ત વિધિ સાથે ઘટ સ્થાપના કરવામાં આવશે. નવરાત્રી દરમિયાન દરરોજ સવારે આરતી સવારે 7 થી 7:30 કલાક અને દર્શન સવારે 7:30 થી 11:30 કલાક સુધી કરી શકાશે. બપોરે 12 કલાકે રાજભોગ ધરવામાં આવશે. ત્યારબાદ બપોરે 12:30 થી 16:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. સાંજના સમયે 19 થી 19:30 અને દર્શન 19:30 થી 21 કલાક સુધી ચાલુ રહેશે.